અને સમાચારમાં હવે આગળ વાત કરીએ વિસાવદરમાં વટની લડાઈ વિશે। વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મતદાન પહેલા આમ આદમી પાર્ટીના સેક્રેટરીની ગાડીમાંથી મળી આવી છે રોકડ રકમ। જી હા, માંડવડ ચોકડી પાસે પોલીસ ચેકિંગમાં 55,000 રૂપિયા મળી આવ્યા છે। રોકડ રકમ સાથે નંબર લખેલા કવર પણ મળી આવ્યા છે। વિસાવદર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યાના બીજા દિવસે જ આમ આદમી પાર્ટીના સેક્રેટરી પાસેથી આ રૂપિયા મળી આવ્યા છે ત્યારે સવાલોની લીધી છે। સ્ટેટ સેક્રેટરી ભલે જે હોય તો અમને જીતાડવા માટે આવ્યો છું। અમે નથી ઓળખતા, આપને પૂછ્યું હતું। અમે આપને નથી ઓળખતા, પૂછ્યું હતું। બીજા હજી 50 જણાને બોલાવી લો। 23 તારીખે રિઝલ્ટ મળી જવાનું। તમે ગમે એટલું કરજો 2 દિવસમાં ભાઈ। તમે કરો જે બીજા 50 ને લાઈવ કરો, કોઈ વાંધો નથી ભાઈ। હા બધા ભાઈ મતલબ જ નથી કઈ। અરે કરો ને હજી બીજા 50 ને બોલાવી લો। અરે બોલો, તમારે શું જાણવું છે એ તમે મને કહો ને। હું જાણું વહીવટો એ કરતા હતા કે વિસાવદરની જનતાને આ જે મંડળીઓના રૂપિયા ખાઈ ગયા ને એ ઘરે ઘરે જઈને કિરીટ પટેલે કૌભાંડ કર્યા ને એના વહીવટો લોકો સુધી પહોંચાડતા હતા। બોલો બીજું હું તમારે અત્યારે તમે તમારા ઘરના પહોંચાડતા, તમે તમારા ઘરના રૂપિયા પહોંચાડતા હતા, તમારા ઘરના રૂપિયા પહોંચાડતા હતા, ઘરના રૂપિયા પહોંચાડતા હતા એવું તમારા જે છે ને તમે રાતે અને પહેલી વાત એ છે તમે પ્રેસ નું કાર્ડ બતાવતા હતા તો અત્યારે કેમ આ તમે બધું આ બીજેપી નું બધું બોલે રાખો છો? તમે તો પ્રેસ માં હતા ને। ભલા માણસ બધા લોકો જાણે છે આ બધું જે છે ને અરે જનરલ ને તમારે જે આખું ઇન્ટરવ્યુ આપી દઉં તમારે બોલવું જે કઈ પૂછે હા બોલો ને। તમે જનતા તરીકે પ્રેસ તરીકે હા બોલો। અરે બોલો ને દલીલ તમારે શું જવાબ કરવી એ તો મારો કાયમ નો અવાજ છે। પૂછી લો સુરત વાળા બધાને ખબર છે, બધાને ખબર આ જ અવાજ છે ભાઈ, ઓળખે છે સારી રીતે। આ જ અવાજ છે, આ જ અવાજ છે। તમારે જે પૂછવાનું એ પૂછો બોલો। સાંભળો તો પૂછે કે અરે બસ બોલો ને તમે બોલો। બોલે રાખો તો હા પણ બોલો ને તમારે શું વહીવટ અમે એટલે શેનો વહીવટ એમ શેનો વહીવટ તમે શેનો વહીવટ કહેવા માંગો છો? જે રૂપિયાનું કીધું કોણે કીધું? પટેલ ના રૂપિયા કોણે કીધું? આપવા જતા હતા એની ગોટાળા કર્યા તમે ઘરના એ તો અમારે ગોપાલભાઈ જાહેર મંચમાં છે એના પુરાવા આપ્યા છે મારા ભાઈ। એ તો બધાને આપ્યા છે, એ તો બધાને આપ્યા છે। જે હોય તે લીગલ હશે। હા તો આ વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ગરમાવો આવ્યો છે। મારી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, વિસાવદરની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે। ગઈકાલે ગોપાલ ઇટાલિયાનું સ્ટિંગ, કોંગ્રેસ પર આરોપ અને આજે આમ આદમી પાર્ટીના સેક્રેટરીની ગાડીમાંથી રોકડ રૂપિયા મળી આવ્યા। ચોક્કસપણે માનસી, વિસાવદરની ચૂંટણીનો જંગ છે તે દિવસે ને દિવસે રંગસ્પ્રદ છે તે બનતો હતો, પરંતુ હવે મતદાનને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે। એટલે કહી શકાય કે ગણતરીના કલાકો આવતીકાલે સવારના 8 વાગ્યાથી આ મતદાનની શરૂઆત પણ થઈ જશે। તેની પહેલા જ એક રાત્રિ દરમિયાન વિસાવદર વિધાનસભાની જે ચેકપોસ્ટ હોય છે, માંડાવડ ચેકપોસ્ટ છે, ત્યાંનો આ વિડીયો છે જે પોલીસ દ્વારા કોઈ પણ જે બહારની ગાડીઓ આવતી હોય છે તે સ્થાનિક લોકો હોય છે તો તેની ઇન્કવાયરી કરતા હોય છે, ગાડી ઊભી રખાવી અને તપાસ કરતા હોય છે। ત્યારે આપના સેક્રેટરી છે તેની કાર હોવાનું આ સામે આવ્યું છે। તેની પાસેથી 50,000 જેવી રોકડ રકમ પણ મળી આવી હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થયો કે તે કારની અંદર જે 50,000 રૂપિયા હતા તેની સાથે નંબર લખેલા કવરો છે તે પણ મળી આવ્યા હતા અને તેના કારણે જે ચેકપોસ્ટ ઉપર રહેલા કર્મચારી છે, પોલીસ કર્મચારી, તેમના દ્વારા વિસાવદર ઉચ્ચ પોલીસ અધિકારી છે તેમને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જે નાણાં છે તેની પણ તપાસ થઈ રહી છે। સાથે જે કવરમાં આંકડા લખેલા હતા, આટલા બધા કવર પણ ઘણા બધા મળી આવ્યા છે। તો આંકડા શેના છે, ક્યાં આંકડા હતા, તો આંકડાની શું માયાજાળ છે આપ દ્વારા કરવામાં આવતી હતી તેને લઈને પણ હાલ તપાસ થઈ રહી છે। તો ભાજપ દ્વારા પણ આક્ષેપો કરી રહ્યા છે કે વિસાવદરની અંદર જે ચૂંટણી થઈ રહી છે તેમાં આપ દ્વારા જે સોશિયલ મીડિયામાં રહેવા માટેના નાટકો થઈ રહ્યા હતા, પરંતુ હવે જે રીતના આપના જ સેક્રેટરીની કારમાંથી નાણાં મળ્યા છે ને સાથે જે નંબર લખેલા કવર મળ્યા છે તેને લઈને અનેક સવાલો છે તે અત્યારે ભાજપ દ્વારા પણ ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે। માનસી જી રહીમ, આભાર।